ભજન થોડું ગાઈ લેજે. થાકી ગયા છો. થાકી ગયા છો? ભજન ગાઉં? ગા ગા. હે બાજરીઓ વાઢી વાઢીને ગરમી પકડીને બાવા રે બન્યા એ તમારા લીધે ગુરુ રે. હા એ વિષપુરી બાદરી ગાડી અને બાવા બનવાનો વારો આયો. ભાઈ ભાઈ ઘણી રી હતી ને થઈ ગયા બાવા. આયો છે સોયો દબર. ગુરુજી આ સોયો હારો છે તો આપણે બોલો ને ગુરુ. ये मठी तो नहीं मिल रहा, हाँ तो थोड़ा काठू तो पड़ेगा. काठू इधर का काठा पड़ेगा ऐसा गुरु तुम बोल रहे हो? हाँ बाजरी वाटता तब भी ऐसा बोल रहा था कि काठा पड़ेगा. अब हमें घरना नहीं काटना. तो चलेगा. चलेगा दौड़ेगा. तो आ थड़िया एक कई नाखो. કરી નાખું ગુરુ. કરી આવા મશાવત ને તો એના આબુ પડો. ગુરુ એ ગુરુ હું કરું બધું તમે બેહો. હું ઓલું કાઢું. આપણો પથાણો કાઢો અને કોક વ્યવસ્થા કરો અને આજની નાઈટ અહીંયા રોકા. હા રાતે તેવું રહેશે પછી આપણે જ્યાં મંદિર કોક ભૂત બરોબર ને ગુરુ? આજની રાત તો કાઢી નાખા ચેલા જ. કાઢી નાખો. હવે તો ચલો પડશે. ए सोया भला बाबा भला क्या करे कुछ समझ में नहीं आया. દુઃખ તો પડેગા. બોલો ને ગુરુ. ભૂખ લાગી છે. ફિલ્મ જોવો ને. પેલા આમ તો ધોતી છે. કેવું? હા લાવો કોક લાવો. ભગવાને ફકીર તો બનાયા છે પણ એ ગમે એ આપણા કિસ્મતમાં છે તો મળશે ને. મળશે લાવો, મળશે. ચિંતા ના કરો પણ એ પેટ ભરી લેવું. હા હા એ વારે દુખના દાડા આયા. થોડુંક સહન કર્યું હોત તો હારું હતું. ગુસ્સામાં ઘરેથી નીકળી ગયા. ખાવાનું તો મળી ગયું છે. નાસ્તો કરી લો ભગવાન અમી હાલે. આ તો બહુ સારા છે. લીંબુળિયા છે. મજા આવશે. મજા તો આપવાની છે. બોલો ને ગુરુ. ફકીર ભગવાને નથી બનાયા. તો ઘરે આપણને કાઠું પડ્યું છે બાજરી વાળતા. કરમમાં બન્યા હતા. આપણું કરમ એવું હતું. આપણું કરમ એવું હતું. વાત તમે બરોબર છે ગુરુ બોલો છો હા પણ આપણે વાઢતો જોર આવ્યો તો ને. હા જોર આવ્યું તો તમે ભોગવા તો પડેગા. પડેગા. હા હવે મારું એવું માનવું છે ગુરુ તમારા વગર તો મને ફાવતું નથી. તો હવે ચેલા હું શું કહું છું હા તું એ ભજન ગા પર હું થોડોક આરામ કરું. ભજન તો વિના તો ક્યાં હે. પણ ગુરુ હા ભજન તો હું ગાતો હા બરોબર પણ એ ગુરુ ગો એટલે ઘણા ચેલાને કશું આવડે એવું નથી. એવું એમ. તમે ગુરુ જો ગો તો કદાચ મને પણ નીંદ આવે. હા ઘરે થે લેકલ્યા ને રણમાં મઢિયો નાદડી. વાહ ગુરુ વાહ. અને લેબડાનો સોયો છે દબર રે ચેલાજી. ખમા ગુરુ ખમા. ઘરે બૈરાનો મોન્યો હોત તો સારું હતું. ખરો ગુરુ. તમે મારા વાજે ચેડે થઈ જા ચેલાજી. ક્ષેત્રમાં ઓટો મારતા હું બાદરી લણી જાય નહીં લણી તો કોના કઢામાં છે ગરમી પડે મારી બધું બહુ તારી આ ચા ઉડ્યા બેઠા એ ખૂબ પાપી લાગે છે ગમે એ હોય. સીતારામ બાપુ સીતારામ. ચમ બાપુ તમે આ ખરા તાપે કોઈ ચાય કોઈને ઘરે ને કે આ વનબગડામાં બેઠા શેતરમાં? કાકા શું કેમ વાત કરાવો? ચમ તમે કહેતા હોય તો કઈ જો કહાની. કોકન તાર તમે ચમ ચાર થી આવો છો ચા ગો છો? હું ગુરુજીના ચેલો બન્યા છો. હા અમે હીરોનો
કારખાનું હતું એમાં હીરા ઘસતા હતા. ઓય કારખાનું ઉઠી ગયું, અમે આયા ઘરે. હા ઘરે બેઠાડ્યા બાજરી વાટવા. આહો 15 દાડા લગાતાર બાજરી વટાઈ. ઓય એ ચેલા મને રોગ આવે છે. એ બાપુ એ બાપુ અભો મારી વાત અભો તમે રોશો મત તમે આમ પણ રોગો ચમ ના આવે? આ રાતની દાડો થઈ અને લેબુડી જેટલી હતી ને એ બધી ખાઈ ગયા તો. અને હવે છે હારું આશ્રમ કે ધર્મશાળા કે કોઈ મંદિર હોય તો સારી જગ્યાએ બેહો ને. અરે તમારે હું અસલ ધર્મશાળા બતાવું અસલ આમ તો રે આનંદ થાય એવું અસલ મંદિર બતાવું તમારે અહીંયા પૂજા કરજો ને અહીંયા ખાઓ પીવો ને મજા ઉડાડો. તો એવું કરો ને કે લેબુડી પટી ગઈ કાકા. એવું બધું તમારે હારે ઠકાણે બિહારું બરાબર કાધું નહીં કાકા. અરે હું તમારે ખાવાના બધું આલું તમારે ચાક કોકના ઘરે જ આપું તું. પણ અમે તો હવે કોઈના ઘરે જાય એવા રહ્યા નહીં. ઘરે તો ઘરે કોકના ઘરની વાત, પણ ઘરે જાય એવા નહીં. હુડી વસે હોપારી આ ગુરુ વગેરે ફાવતું નતું. હોય એનો લતો ગાલ્યો હજી ચેડી નો ચેડી. ગરમી પડી બહુ, બાજરી વાળતો ફાયો ને હીરા ઘસી હીરા તો ઉઠી ગયા ને અમે ઉઠી ગયા. પણ આ ગરમીના તમે હિરમ બેસેલા હતા તો ક્ષેત્ર કોમ થાય જ ના કે 15 દાડા વટાઈ બાજરી કાકા. ઓહો તેમાં તમારું આ તમારા આખા મોઢાનું ઉડે ઉતરી જાય પાડો કે લેબુડી જેવું થઈ ગયું મોટું. તારું ખૂબ તકલીફ પડી હો. આ તો લેબોડી હતી રાજ કાઢી. શું કરે? અરે હું તમારે અસલ આશ્રમ બતાવું તો હારું હારું હો. શું હવે શરમ શું હો બસ ધૂન હેડ્યા આમ બોલાય ને વસંત વિધાવી વાત જ નથી. શું બે પેશન બે પાડે જણ ખોયા ચાર ના આ દ્રાજ ને છે અમારે આપણે ના દડે છે ના પછી કોઈ આદો હોય હું જ નહીં આખો દાડો 4 વાગ્યાનો ફરવાનો ગોતવા એ કોઈ ભાલી આલી જ નહીં. ના છે ભાલી આલી હમ થાકી ગયો છે શું કરવું છે. તો એક બાપી આયા છે જોણે ખબર દોરાવું છે ચેટલે આ રહ્યા હોય એમ હોય તો પછી મેળાઈ દે સારું હમો દોરાવ આપણે દોરાવ કદાચ પાડવી આલે તો હોય તો ચલો છે આ બેઠા મઠી નંબર થયો કા એટલે તો સારું કે હો આટલું જોઈએ આલે સારું. એટલે આ તો હેરાન થઈ ગયો છું મારો બધું ખાવાય ભાવતું નથી. કોઈ હરો હવે શું કરવું મારે. તમે એ નતા ખેતરમાં તો ઊંઘી ગયો તો કોઈ ગયો તો કોઈ સોરી ગયો ચમ શું પતો કહેતું જ નથી મારું બધું. નક્કી ના થાય પાછું હા પાડે બે જણા પાડે ધાવ તો લઈ ગયા છે.